આ દેવાત્મ સંપત્તિ ધારણ કરી અને ભક્તિમાં નિષ્ઠા થશે અને ભક્તિમાં નિષ્ઠા હશે તો ભક્તિ કરતા જ રહેશું. શ્રવણ એ જેને કહેવાય છે સેવાયામ વા કથાયામ વા, તો એનાથી આગળ જતાં સર્વાત્મ ભાવ પણ બહુ સુંદર આજ્ઞા કરી છે કે સર્વાત્મ ભાવાખ્યા પરાસિદ્ધિ સ્વયં ભવે. આપોઆપ થઈ જશે, પરાસિદ્ધિ મળી જશે, આપોઆપ પ્રાપ્ત થઈ જશે, ફળની ચિંતા કરવાની જરૂર જ નથી. અને બધી જગ્યાએ વૈરાગ્ય હોય, ભગવાનમાં જ રાગ હોય, એનાથી આસક્તિ અને વ્યસન થશે અને છેલ્લે પ્રપંચની વિસ્મૃતિ થશે. અને જે આ રીતે ભગવાનમાં નિરોધ જેનો થયો છે, એવમ નિરુદ્ધ ચિત્તસ્ય અનુગૃહિતસ્ય ચેષિતુ, ભગવાનનો આ રીતે અનુગ્રહ ભાજન જે બહેનો છે એને લીલામાં પ્રવેશ, દેહાંતર એનો લીલામાં પ્રવેશ થાય છે, નિત્ય લીલામાં એનો પ્રવેશ થાય છે. તસ્માન મત શરણોક્તઃ. અને બીજી આજ્ઞા, સવારથી સાંજ સુધી આ ભગવત સેવાનો જે પ્રકાર જે છે એનું સુંદર વર્ણન કર્યું છે. ના વૈષ્ણવે હિ સવસે ન તે હિ સંસર્ગમ આચરેત પ્રસંગેશુ હરિમ ધ્યાય સ્નાયાત કર્મણી મંત્રતઃ દેહ શુદ્ધિ સદા કાર્ય કર શુદ્ધિ વિશેષતઃ. અવૈષ્ણવ સાથે વસવાટ કરવો નહીં, એનો સંસર્ગ કરવો નહીં, અને એની સાથે જો સંસર્ગ થતો હોય તો પ્રભુનું ધ્યાન કરવું, અને પ્રભુનું ધ્યાન કરવાથી એ સંસર્ગનો દોષ આપણો નીકળી જાય છે. પરિચર્યા હરે કાર્યા પરિવારજને હિ સહ. સવારેથી ઉઠીને સાંજ સુધી આપણે કેવી રીતે ઉઠવાથી લઈને સુવા સુધી કઈ રીતે આપણે ઠાકોરજીની સેવા, જપપાઠ, ભાગવત પાઠ, તાંત્રિક પૂજન આદિ, વૈદિકી સંધ્યા વગેરે, યજ્ઞ, આ બધા કર્મોનું એવું સમાયોજન કરવામાં આવે કે ભગવત સેવા સાથે આપણા વર્ણાશ્રમ ધર્મનું પણ પાલન થાય, એ પણ ભગવત સેવાના અંગરૂપે થાય. એ રીતે ભગવદીઓએ રહેવું જોઈએ, પરિવાર સાથે મળીને અને ભગવત સેવા કરવી જોઈએ. પછી રાજભોગ થઈ જાય પછી તતો ભક્તજનેભ્યો અસ્ય પ્રસાદમ શક્તો વ્રજેત સમાગતેભ્યો વિપ્રેભ્યો દિનેભ્યશ્ચ યથાયથમ. જે કાંઈ આવ્યા છે અતિથિ એનું સન્માન કરવું ભગવત પ્રસાદથી, ગરીબોને પ્રસાદ વાટવો, ભક્તજન આવ્યા એમને પ્રસાદ લેવડાવવો અને પછી પ્રસાદ લેવો. ત્યાર પછી પ્રસાદ લઈ તતો વાર્તામ સ્વકીયાનામ બહુ પાપે રનાકુલામ. પછી પોતાના પરિવાર સભ્યો સાથે લૌકિક ચર્ચા પણ કરવી જોઈએ. એ પણ ભગવત સેવાના અનુસરમાં એ પણ છૂટ આપી છે કે તમારા ઘરની કંઈક પરિવારના સભ્યો સાથે બેસી જે કાંઈ વ્યવહારિક ચર્ચા પણ બહુ પાપવાળી ન હોય એવી વ્યવહારની ચર્ચા પણ કરવી જોઈએ. ભગવત સેવાની સાથે સાથે આપણું લૌકિક જીવનનો પણ કેવી રીતે સુંદર ભગવદીઓએ કેમ લૌકિક જીવન જીવવું જોઈએ